ડાયરામાં કરીએ તો કલાકારો વચ્ચે ડાયરામાં મંચ પરથી શરૂ થયેલો વિવાદ હવે વધુ વકરી રહ્યા છે, જેમાં બ્રિજરાન ગઢવીએ એક વિડીયો બનાવી અને દેવાયત ખબર સાથેના વિવાદમાં વિડીયો જાહેર કરી અને સ્પષ્ટતા કરી હતી. તો બીજી તરફ દેવાયત ખબરે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખબરે કહ્યું છે કે જો મેં સમાધાન કર્યા પછી ચાળો કર્યો હોય તો પુરાવા આપે અને મેં સમાધાન માટે કોઈને દોડાવ્યા નથી કે ન પહેલ કરી હતી, પરંતુ સમાધાન કર્યા બાદ ફરી વિવાદની શરૂઆત સામેથી થઈ છે. જે દિવસે મજા આવે તે દિવસે મોરે મોરો મારી દેવાની પણ તૈયારી જેટલી તમારી છે એનાથી વધુ મારી છે તેવું પણ દેવાયત ખબરે કહ્યું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તેમણે કર્યો છે તેવું પણ કહ્યું. તું મારી ઓફિસે આવી શકે છે અથવા તો અન્ય જગ્યાઓ પર પણ આવી શકે છે, હું તારી રાહ જોઉં છું તેવો પણ ખુલ્લો પડકાર દેવાયત ખબરે આપ્યો છે. જ દીધો છે આ પાકું. હજી કહું છું કે 2025 નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જે દી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જાજી મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર